વાત કરીશું રાજકોટની। રાજકોટમાં પણ કોલકાતામાં થયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે, જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી ડોક્ટર્સ હડતાળ પર છે, તો પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ દ્વારા સેવાઓ બંધ રાખવામાં આવી છે। તબીબો ઇમરજન્સી સારવાર સિવાય તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે। અમદાવાદના જે દ્રશ્યો આપને બતાવ્યા, બીજે મેડિકલ કોલેજના દ્રશ્યો હતા। હવે વાત થઈ રહી છે રાજકોટની। રાજકોટની અંદર પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજકોટમાં કોલકાતામાં થયેલી ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલ્સમાં આજથી ડોક્ટર્સ છે કે જે હડતાળ પર ઉતર્યા છે। પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ કે જેમણે સેવાઓ બંધ રાખવા માટે નિર્ણય કર્યો છે। મહત્વની વાત એ છે કે ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે, તે સિવાયની તમામ સેવાઓ છે કે જેને બંધ રાખવામાં આવશે। અમદાવાદ, રાજકોટ, આ બધી જ જગ્યાએથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તમામ ડોક્ટર્સ કે જે હડતાળ પર ઉતર્યા છે, અને રાજકોટની અંદર પણ એક લેટર લખીને જુનિયર ડોક્ટર્સ એસોસિએશન છે કે જેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેઓ 24 કલાક માટે હડતાળ પર છે, કારણ કે કોલકાતાની જે ઘટના છે તેની અંદર ખાસ તેમને ન્યાય મળે તેને લઈને જ રાજકોટમાં પણ કોલકાતામાં થયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ છે કે જે હડતાળ પર ઉતર્યા છે। પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ કે જેઓ ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા માટે જુનિયર્સ ડોક્ટર્સ એસોસિએશન કે જેમણે કહ્યું છે, રજૂઆત કરી છે, એટલે કે આ સિવિલ હોસ્પિટલની અંદર સેવા લેવા જવા માટે અને દર્દીઓ જેટલા પણ સારવાર લેવા માટે જશે તેઓને આજરોજ સારવાર નહીં આપવામાં આવે, સિવાય કે ઇમરજન્સી સેવાઓને કારણે, કારણ કે આ જે ડોક્ટર્સ છે કે જે હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદ અને રાજકોટની અંદર પણ એ જ દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ જગ્યાએથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે રીતે કોલકાતામાં ડોક્ટર પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં અલગ અલગ જગ્યાએથી આહવાન કર્યું છે, અખિલ ભારત હડતાળનું આહવાન કર્યું છે, અને તેની અંદર તમામ જગ્યાએથી ડોક્ટર્સ જોડાઈ રહ્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી રાજ જોડાઈ ગયા છે। લકી, પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ છે કે જે પણ આજરોજ સેવાઓ બંધ રાખીને હડતાળ પર છે, તેમનું શું કહેવું સામે આવ્યું છે? સર્વપ્રથમ દ્રશ્યો દેખાડવા માંગીશ કે કલકત્તાની ઘટના બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને જેને લઈને રેસિડેન્ટ સિનિયર અને જે જુનિયર તબીબો છે તે પોતે હડતાલ ઉપર ઉતર્યા છે। જે પ્રમાણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે તમામ જે વિદ્યાર્થીઓ તેમજ જે સિનિયર અને જુનિયર ડોક્ટરો છે, તબીબો છે, તેમના દ્વારા જે કાળા કપડામાં આજે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, તમામ જે સેવાઓ છે તે બંધ કરવામાં આવી છે, માત્ર ને માત્ર ઇમરજન્સી સેવાઓ છે તે શરૂ રાખવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો કોલકાતામાં બનેલી ભ્રૂણ ઘટનાને લઈને આ જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે સાથે તબીબો છે, આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો, આજે જે વિરોધ છે આપણે કરી રહ્યા છે? ચોક્કસથી નિષ્પક્ષ રીતે તપાસ થાય તેવી માંગણી છે તેઓ કરી રહ્યા છે। ઘણા બધા જે અન્ય જે તબીબો છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ આપનું અને કઈ રીતે આ જે વિરોધ છે તે કરી રહ્યા છે? અત્યારે બીજા વર્ષમાં અત્યારે મારે રેસિડેન્સી ચાલે અને હાલમાં આપણે જે સ્ટ્રાઇક કરી રહ્યા છીએ, આપણે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ, જે વિષયની અંદર મુદ્દાઓ છે એમાં એક એ છે કે 9 ઓગસ્ટના રોજ કલકત્તામાં આર્જિક મેડિકલ કોલેજોમાં મહિલા હતા કે જેની અંદર સત્તાકીય કાર્યરત હતા, 36 કલાકની ઓપીડીમાં હતા અને મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી। તો તેમને તો ન્યાય મળે, તેમના પરિવારને ન્યાય મળે એના માટે જે કોઈ પણ આની સાથે સંકળાયેલા છે એ બધા લોકો પણ વ્યવસ્થિત સીબીઆઈ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરી અને કાર્યવાહી કરવામાં આવે, તેમજ આ બધી પ્રક્રિયાઓ ઝડપી કરવામાં આવે। બીજી અમારી માંગણી એવી છે કે આવા પ્રકારના બનાવો ડોક્ટરો સાથે વારંવાર બનતા હોય છે કે દવાખાનાની અંદર કોઈ મુદ્દો થોડું આવી અને ડોક્ટરને અથવા તો દવાખાનાના બીજા સ્ટાફને એમની સાથે હાથાપાઈ કરે અથવા તો એમની જે કંઈ પણ માંગણીઓ હોય એ બધી માંગણીઓ સાથે એ લોકો મારામારી કરતા હોય છે। તો આ બધી પ્રકારની ઘટનાઓ ન થાય એના માટે સ્ટેટ લેવલ સેન્ટ્રલ લેવલે પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે કે જેના જરૂરી કાયદાઓ ઘડી અને ન્યાય વ્યવસ્થામાં એનો સમાવેશ કરી અને કડકમાં કડક એની સજા કરવામાં આવે। કેટલી સેવાઓ હાલ અત્યારે બંધ છે?
અત્યારે હાલ પૂરતી આપણે ઓપીડી અને ઇલેક્ટિવ જે સેવાઓ છે એ બંધ કરેલી છે. અત્યારના દર્દીદારોને કઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે આપણે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખેલી છે. એટલે હાલ પૂરતું આપણે ખાલી ઓપીડી અને ઇલેક્ટિવ સર્વિસીસ બંધ રાખેલી છે. ક્યાર સુધી આ હડતાલ યથાવત રહેશે? હાલ આપણે જે ગુજરાત ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર્સ એસોસિએશન છે તે ત્યાં આરજીકર મેડિકલ કોલેજના ડોક્ટર્સ એસોસિએશન સાથે સતત સંપર્કમાં જ છે. એટલે હાલ અમારી માંગણી એવી જ છે કે ત્યાં આરજીકર મેડિકલ એસોસિએશને જે કઈ પણ માંગણીઓ કરી છે એ બધી ત્યાં ફૂલફિલ થાય, એ બધી ત્યાં એની પૂર્તિ કરવામાં આવે ત્યાં સુધી આપણે સ્ટ્રાઇક ચાલુ રાખવાની અત્યારના ચોક્કસથી જે રીતે આપણે દ્રશ્યો ફરીવાર દેખાડવા માંગીશ કે મોટી સંખ્યામાં અહીં જે તબીબો છે તે જોવા મળી રહ્યા છે અને ચોક્કસપણે જે કાળા લિબાસમાં તેઓ પોતાનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. જી જોડાઈને વિગતો જણાવી બદલ